માન્ય મહેમાનો, આગંતુક વડીલોને દાનવીર કર્ણભૂમિ સુરતની દહીતી 4મી ગુણાના જય શ્રી કૃષ્ણ. આજે મારે વાત કરવી છે કેવા વિષય ઉપર કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે. જે સદુપયોગ કરે છે તેને મારા વંદન, જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન. મારા વિષયનું નામ છે મોબાઈલ आशीर्वाद के अभिशाप. बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा, आदमी पागल और फोन स्मार्ट होने लगा. તમે ફોનનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, તમે તેમાં અભ્યાસનો તેનો ભરપૂર ઉપયોગ કરો, પણ યાદ રાખજો તે આપણી સેવા માટે છે. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશાપ છે. આગળથી ગળ્યું લાગે છે પણ આખી જિંદગી બરબાદ કરી નાખે છે. મારે તમને એક વાર્તા કહેવી છે. એક શાળામાં શિક્ષક બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કહે છે. તેના વિષયનું નામ હોય છે માં. બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ નિબંધ લખે છે. ત્યારે એક વિદ્યાર્થી એવું લખે છે, તેનો હાર્દ મારે તમને કહેવો છે કે હે ઈશ્વર, જો તું મને આવતા જન્મમાં માનવનો જન્મ આપવાનો હોય ને તો તું મને નહીં આપતો. મારે મોબાઈલ બનવું છે. મારી મમ્મી મને જેટલો પાસે રાખે છે ને એનાથી વધારે તો એના મોબાઈલને પાસે રાખે છે. અને જો તું મને માનવનો જ અવતાર આપવાનો હોય તો તું મને ઓફલાઈન મમ્મી આપજે કે જે મારી સાથે રમે, મારા અને પપ્પા માટે ગરમા ગરમ નાસ્તો બનાવે. મારે આવી ઓફલાઈન મમ્મી જોઈએ છે. लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाते हैं. મોબાઈલથી આપણે અનેક સુવિધાઓ ઓછા સમયમાં ઝડપથી મેળવી શકીએ છીએ. મિત્રો, આપણે મોબાઈલથી સારા વિડીયો જોઈને આપણે તેમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ અને આપણે પણ ફેસબુક અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પણ સારા વિડીયો બનાવીને લોકોને સંદેશો આપી શકીએ છીએ. પણ આપણને મોબાઈલની એટલી લત લાગી છે કે આપણે મોબાઈલ વિના એક ક્ષણ પણ નથી રહી શકતા. આપણે આપણા મા બાપને મૂકીને, બાળકોને મૂકીને, પત્નીને મૂકીને આપણે વિદેશમાં રહી શકીએ છીએ, પણ આપણે મોબાઈલને મૂકીને નથી રહી શકતા. મોબાઈલનો વધુ ઉપયોગ કરવાથી માથાનો દુખાવો, ચીડિયો સ્વભાવ થઈ જાય છે અને યાદશક્તિમાં ઘટાડો થાય છે. છતાં આપણે કલાકો સુધી તેમાં ટાઈમ વેસ્ટ કરીએ છીએ. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. મને અહીં પંક્તિ કહેવાનું મન થાય છે. કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે, કોલગેટની પહેલા ફેસબુકને રોજ ચાખે, લાઈક અને કોમેન્ટનો ચોખ્ખો હિસાબ રાખે. ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ક્રિકેટ અને પોલિટિક્સની ચર્ચામાં આખો દિવસ ચર્ચે. વાત ટીના મુનીને ટીંકુની માંડે, વાત શીલા મુનીને ટીંકુની માંડે, ફેસબુક પર રહીને ફેસબુકને ભાંડે, ફેસબુક પર રહીને ફેસબુકને ભાંડે. હમણાં મારા ભાઈને એડમિટ કર્યો હતો. ત્યારે મારો ભાઈ જનરલ વોર્ડમાં હતો. ત્યારે મમ્મી ઘરે એવું કહે કે અમારી સામે જે બાળક હતું તે ખૂબ રડતું હતું, પણ તેની મમ્મી ફોનમાં એટલા વ્યસ્ત હતા કે એક હાથમાં ફોન અને બીજા હાથે તેના બાળકને ચૂપ કરાવે. પણ મિત્રો, આ સમયે બાળકને જરૂર હોય છે પ્રેમ અને હૂંફની, નહીં કે મોબાઈલની. ઓનલાઈન ઓર્ડર કરીને જમવાની મજા આવે છે કે પછી પરિવાર સાથે બેસીને રોટલો કઢી ખાવાની મજા આવે છે? દુકાનમાં કરેલી શોપિંગમાં વધારે મજા આવે છે કે પછી ઓનલાઈન કરેલી શોપિંગમાં વધારે મજા આવે છે? જો આપણે જમવા બેસીને તો એક હાથમાં ચમચી કે કોળિયો હોય અને બીજા હાથમાં તો તમને ખબર જ હશે. બોલો મિત્રો, શું હશે? જી હા મિત્રો, એ છે મોબાઈલ.
ગાંધી એવું કહે છે કે જો માણસને મશીન ન બનવું હોય ને, જો માણસને મશીન ન બનવું હોય ને તો સૂતા પહેલા અને ઉઠતા પહેલા 1 કલાક ફોનનું ઇન્ટરનેટ બંધ રાખશે. નહીતર આવનારો દિવસ એવો આવશે કે તમારા જીવનનું સંચાલન તમે નહીં પણ તમારો મોબાઈલ કરતો હશે. તો બોલો મિત્રો, મોબાઈલ આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ? અંતે હું વિશ્વકર્મા એકેડમીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને મને આ સ્ટેજ આપ્યું અને આપ જેવા મહાનુભાવો સમક્ષ મારા વિચારો વ્યક્ત કરવાનો મોકો આપ્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. એના મમ્મી ને ચારમી બે મૂંઝાતા હતા કે સર મારી દીકરીની એક્ઝામ ચાલુ છે અને આ એક્ઝામના માર્ક્સ આગળ ફાઇનલ એક્ઝામમાં મૂકાશે, હોમવર્ક બહુ બધું છે, કેમ થશે? પણ 12માંથી એકેય સેશનમાં રજા નથી પાડી. હોમવર્ક રાતે 11:30 પોણા 12 મમ્મીને મેસેજ આવે કે હજી 4મી હોમવર્ક કરે છે. રાત્રે પોણા 12 વાગે પણ સવારે પાછી એક્ઝામ આપે, પાછો ક્લાસ એટેન્ડ કરે. અને એક શાયરી બોલીશ એના માટે, આ વક્તવ્ય માટે, કે કોઈના રસ્તા પર શું ચાલવું, ખુદનો રસ્તો ખુદ બનીએ. કે કોઈના રસ્તા પર શું ચાલવું, ખુદનો રસ્તો ખુદ બનીએ. ભલેને ફેલાયો હોય ચોમેર અંધકાર, ખુદનો સૂરજ ખુદ બનીએ. શું કામ? એની મમ્મી હેલ્પ કરતા જ, પણ એને કીધું કે આ વક્તવ્યમાં પહેલેથી છેલ્લે સુધી હું જાતે જ લખીશ, ભલે મારી એક્ઝામ હોય. આખું વક્તવ્ય જાતે તૈયાર કર્યું છે, પોતાનો રસ્તો પોતે નક્કી કર્યો છે. એકવાર ફરીથી જોરદાર તાળીઓથી વધાવીએ અને ભલાલા સાહેબને વિનંતી કરીશ કે આપ પધારો અને પંકજભાઈ આપ પણ પધારો. ખૂબ બધી તાળીઓ સાથે વધાવી અને ચારમીને આપણે અહીંયાથી 2.0 એમના મમ્મીને પણ આવી જાઓ આગળ. તાળીઓનો નાદ સતત મિત્રો ચાલુ રહેવો જોઈએ. પપ્પા આવ્યા છે ને? ઓકે, આવી જાઓ તો પછી. હા, પધારો પધારો. જબરદસ્ત તાળીઓના નાદથી વધાવ્યો. મમ્મી પપ્પાની પણ એટલી જ મહેનત છે અને ત્યારે આ દીકરી ખૂબ આગળ વધી રહી છે. ખુદનો રસ્તો ખુદ બનીએ.